નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. જ્યાં એક બાજુ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી નવસારીના સાંસદ લોકોને એક એક ગ્લાસ પાણી બચાવવા માટેની સલાહ આપે છે અને બીજી બાજુ એમના જ મત વિસ્તારની અંદર મહાનગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી અને સૂઈ ગયા છે. જ્યાં ગરમીની અંદર લોકોને પીવાનું પાણી નથી મળતું, ત્યાં ટાટા સ્કૂલથી વિરાવળ માર્ગ પર છેલ્લા 2 દિવસથી લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. કારણ કે ત્યાં લાઇનની અંદર ભંગાણ પડ્યું છે. સવારે અને સાંજે જ્યારે 2 ટાઈમ પાણી આપવામાં આવે છે ત્યારે ત્યાંથી લાખો લીટર પાણી રસ્તા ઉપર આમનેમ વહી જાય છે, છતાં પણ હજુ સુધી રિપેર કરવામાં આવ્યું નથી. એક તો ત્યાં ઘણા બધા કામો ચાલી રહ્યા છે, પછી ગટરનું હોય, વરસાદી પાણીનું હોય કે ત્યાર પછીથી પીવાના પાણીની લાઇન હોય, રસ્તો પહોળો કરવાની લાઇન હોય, બોક્સ ગટર બનાવવાની લાઇન હોય અને ખોદકામ કરી દેવામાં આવ્યું છે. અને એમાં વળી પાછું આ પાણી જે ખરું એ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. ગઈકાલ સવારના દ્રશ્યો પણ એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યા હતા કે ત્યાં કીચડના કારણે રિક્ષા ફસાઈ જવા પામી હતી. 3-4 લોકોએ ધક્કો મારી રિક્ષા બહાર કાઢી હતી. વાહનો ખોટકાય છે અને લાખો લીટર પાણી જે ખરું એ રસ્તા પર એમનેમ વહી જાય છે. છતાં પણ મહાનગરપાલિકા કે જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એના પેટનું પાણી પણ હલતું નથી. તો ક્યાં સુધી આવી લાલિયાવાડી ચાલશે કે ઇલેક્શન પતવાની રાહ જોવી પડશે? નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2 નવસારીની અંદર તારીખ 2 ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન થયો. નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2 નવસારીની શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ક્લસ્ટરના CRC સરોજબેન આહિર, SMC સભ્ય તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાળકોએ રજૂ કરેલ સ્વાગત નૃત્ય મેરી ચોખટ પે ચલકે આજ ચારો ધામ આए हैं, બજાઓ ઢોલ સ્વાગત में हमारे घर राम आए हैं તેમજ હનુમાન જયંતિ પ્રસંગે ખૂબ જ આકર્ષકનું નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ પ્રસંગે ખૂબ જ નાના બાળકો જે ખરા ધોરણ 1-2ના બાળકો દ્વારા રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, હનુમાનજીની વેશભૂષા પણ કરવામાં આવી હતી. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવાનું ભેજનું પ્રમાણ 93%, સાંજ દરમિયાન 38% નોંધવા પામ્યું છે. પવનની ગતિની વાત કરવામાં આવે તો 4.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારીમાં આવેલી નવી દરજી પંચની વાડી પાસે સર્જાયા ફિલ્મી દ્રશ્યો. જો કે કોઈ મોટી ઘટના ઘટે એ પહેલાં ત્યાં ઉપસ્થિત લોકોએ મધ્યસ્થી કરાવી. નવસારી સિટી બસનો ચાલક લોખંડનો પાઇપ લઈ સામાન્ય રકઝકની અંદર વયોવૃદ્ધ રિક્ષા ચાલક ઉપર તૂટવાની તૈયારીમાં જ હતો, ત્યારે ત્યાં ઉપસ્થિત એક પત્રકારે મધ્યસ્થી કરાવી. પણ શું આ કલેક્ટરના જાહેરનામાનો છડે ચોક ભંગ નથી? અથવા તો ધુરંધર મૂવી જોયા બાદ આવા ટપોરીઓની સંખ્યા નવસારીમાં વધી રહી છે? શા માટે એક બસ ચાલક લોખંડનો પાઇપ લઈ ફરી રહ્યો છે? બસમાં આટલા મોટા પાઇપની શું જરૂર? અને જો જરૂર હોય તો એનો ઉપયોગ લોકોને મારવા માટે છે? નવસારી સિટી બસના જે મેનેજર છે એ શું કરી રહ્યા છે? અને આ વિડીયો જોયા બાદ પોલીસ તંત્ર કેમ મૌન છે? અનીતિથી કમાયેલા પૈસા શાશ્વત સુખ શાંતિ નથી આપતા. આ શબ્દ છે રવજી ભગતના. નવસારી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણિમા સત્સંગ અને હનુમાન જયંતિની ઉજવણી થઈ. ભગવાન સ્વામિનારાયણે પણ મંદિરોમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરી હતી, પૂજન કર્યું હતું. આજે દેશભરમાં શ્રી રામજીના મંદિરો કરતાં હનુમાનજીના મંદિરો વધારે છે. બધા ભક્તો મંદિરોમાં દર્શને જાય છે અને સારી બાબત એ છે. પણ બાપ સ્વામિનારાયણ મંદિરમાં નિયમિત દરરોજ કથા વાર્તા થાય છે, જે એક વિશિષ્ટ બાબત છે. દમણ ખાતે યોજાયેલ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં નવસારીના ખેલાડીઓનો દબદબો. દમણ ખાતે યોજાયેલી NUMA ઇન્ડિયા દ્વારા આયોજિત 9મી KPL કરાટે પ્રીમિયર લીગ નેશનલ લેવલ કરાટે ટુર્નામેન્ટ 2026 યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં નવસારીની શિવાંશ કરાટે ક્લબના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ મેળવી અને મેડલોની વણઝાર લગાવી દીધી હતી. તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. માત્ર 6 વર્ષની ઉંમરે 13.300 કિલોગ્રામ વજન ધરાવતા નવસારીના ઉભરતા ખેલાડી ધ્વનિત આલોક દેસાઈએ પોતાની પ્રતિભાનો પરિચય આપતા કુમેત એટલે કે ફાઇટમાં બ્રોન્ઝ મેડલ અને કાટામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને નવસારી મહાનગરપાલિકામાં ચૂંટણીલક્ષી સુચારુ સંકલન અને કામગીરીની વહેંચણી કરવા હેતુસર કમિટીની રચના કરવામાં આવી છે. નવસારી શહેર કોંગ્રેસ સંકલન સમિતિની અંદર દીપક બારોટ, રાજન જોશી, ધર્મેશ માલી, નીરવ નાયક, પ્રવીણ દેસાઈ, ધનસુખ રાજપૂત અને અસલમ સાયકલવાળાની નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. વલસાડ એસટીના કર્મયોગી અધિકારી ભટ્ટને વિદાયમાન અપાયું. એસટી નિગમમાં વર્ગ 4માં હેલ્પર તરીકે નોકરીની શરૂઆત કરનાર સુરતના બ્રહ્મ સમાજના કર્મયોગી હેતલ ભટ્ટ લગભગ 40 વર્ષની નિગમમાં વિદ્યમાન કારકિર્દી કરી વય નિવૃત્ત થતાં તેમને વલસાડ વિભાગના તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા ભાવભીનું વિદાયમાન અપાયું હતું. હેતલ ભટ્ટે સુરત, ભરૂચ, વડોદરા અને વલસાડ વિભાગમાં પરિણામદાયી કામગીરી કરી મધ્યસ્થ કચેરીમાં પણ અનેક વખત જરૂર પડતા વિશેષ કામગીરી ભજવી હતી. કોઈપણ શુભ પ્રસંગ, ખાતમુહૂર્ત વગેરેમાં પણ તેમણે ભૂદેવ તરીકેની ભૂમિકાઓ પણ ભજવી હતી. નેશનલ હાઈવે નંબર 48 ઉપર વેસમાં નજીક કાર અકસ્માત. કાર અને હાઈવા વચ્ચે ટક્કર, સદનસીબે જાનહાનિ ટળી. નેશનલ હાઈવે નંબર 48 પર પલસાણાથી નવસારી તરફ જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો છે. વેસમાં નજીક કાર નંબર DN09R9166 અને હાઈવા ટ્રક નંબર GJ21Y8979 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિના સમાચાર નથી આવ્યા, જેથી મોટી હોનારત ટળવા પામી છે. અકસ્માતને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ વેસમાં આઉટપોસ્ટને થતાં પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. વધુ તપાસ આરંભી છે. ચૂંટણી આચારસંહિતાને અનુલક્ષીને સાપુતારાનું પ્રદર્શન કેન્દ્ર મુલાકાતીઓ માટે બંધ રહેશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ અમલી થયેલી આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શાલિન દુહાનના વડપણ હેઠળ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કાર્યરત માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકનું પ્રદર્શન કેન્દ્ર મુલાકાતીઓ માટે બંધ કરાયું છે. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી જિલ્લો ડાંગ. આદર્શ આચારસંહિતાના અમલ સાથે જ ડાંગ જિલ્લામાં હોર્ડિંગ ઉતારાયા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થતાં જ અમલ થયેલી આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શાલિન દુહાનના વડપણ હેઠળ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર સ્થાનિક માર્ગો અને મકાન વિભાગ, માહિતી વિભાગ દ્વારા પ્રદર્શિત કરાયેલી જાહેરાતોના હોર્ડિંગ્સ બેનર ઉતારી લેવામાં આવ્યા છે. કાર્યપાલક ઇજનેર કેતન કુકણા તથા સહાયક માહિતી નિયામક મનોજ ખેગારની ટીમે સંયુક્ત રીતે આ તમામ 19 સ્થળોએ હોર્ડિંગ્સ બેનરો દૂર કર્યા છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 26મી તારીખે મતદાન છે, 28મી તારીખે મતગણતરી છે. ત્યારે નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ છે, જેની અંદર 347 લોકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાના ફોર્મ ભર્યા છે ટિકિટ મેળવવા માટે. તેમજ નવસારી તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતમાં 16 સીટોની સામે 54 ફોર્મ અને જિલ્લા પંચાયતમાં 3 સીટોની સામે 11 ફોર્મ. જલાલપુર તાલુકાની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં 20 ફોર્મ
20 જગ્યા છે એની સામે 101 ફોર્મ ભરાયા છે અને જિલ્લા પંચાયતની 4 જગ્યા છે જ્યાં 21 ફોર્મો ભરાયા છે. ગણદેવી તાલુકાની વાત કરીએ તો 24ની સંખ્યાની સામે 76 ફોર્મો ભરાયા છે તાલુકા પંચાયતમાં અને 6 જગ્યાની સામે 24 ફોર્મ ભરાયા છે જિલ્લા પંચાયતમાં. તે જ પ્રમાણે ચીખલી તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની અંદર 28 જગ્યા છે એની સામે 106. જી હા, 28 સંખ્યાની સામે 106 એટલે કે જલાલપુર તાલુકા બાદ ચીખલી તાલુકા પંચાયતની અંદર મોટા પ્રમાણની અંદર ફોર્મો ભરાયા છે. તો તેની સામે જિલ્લા પંચાયતની 8 સીટો છે એની સામે 31 ફોર્મ ભરવા પામ્યા છે. ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્થળોએ કટઆઉટ હોર્ડિંગ્સ લગાવી શકાશે નહીં. નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ની અંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ યોગરાજસિંહ ઝાલાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેને લઈ આ તમામ ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી તારીખ 30/4/2026 સુધી કટઆઉટ હોર્ડિંગ્સ બેનર લગાવવા પર પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. નવસારીના ખૂબ જ ખ્યાતનામ અને જાણીતા ફિઝિયોથેરાપી ડૉક્ટર એટલે કે અમિત પટેલ કોમ્પ્રિહેન્સિવ કેર નામના એમનું ઇન્સ્ટિટ્યૂટ અને એમની દીકરી કે જેનું નામ છે આદ્યા અમિત પટેલ, એની પ્રથમ વર્ષગાંઠ એમણે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવાના બદલે મિથિલા નગરીની અંદર આવેલી આંગણવાડીના બાળકો છે એમને ભોજન કરાવી, એમને નાસ્તો વિતરિત કરી અને ઉજવી હતી. આદ્યાની પ્રથમ વર્ષગાંઠ અમિત પટેલે સેવાકીય કાર્યો દ્વારા ઉજવી હતી અને આમ પણ અમિત પટેલ કે જે ખૂબ જ મહેનતુ, વિશ્વાસુ અને માયાળુ સ્વભાવના છે, એમની દીકરી દીર્ઘાયુષ્ય થાય એવી શુભેચ્છાઓ સાઈ ગ્રુપ મીડિયા હાઉસ પણ એમને પાઠવી રહ્યું છે. સાપુતારા સામગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 2 અલગ અલગ સ્થળે અકસ્માત. 2 આઈસર ટેમ્પોને અકસ્માત નડ્યો. ડાંગના પ્રવાસન ધામ સાપુતારાથી સામગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને અકસ્માતમાં આઈસર ટેમ્પોને નુકસાન પહોંચ્યું છે, જેને પગલે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફાળ પડી ગઈ હતી. ડાંગમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં પીળા ચટ્ટા ફૂલોથી આચ્છાદિત ગરમાળાનું વૃક્ષ કુદરતી સૌંદર્યનું મનોહર દ્રશ્ય સર્જે છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ આકાશમાં જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી અનુભવાઈ રહી છે અને પાનખર પોતાની રંગત બદલતી જોવા મળે છે. ત્યારે ડાંગના જંગલ વિસ્તારમાં એક અનોખું કુદરતી દ્રશ્ય નજરે ચડે છે. ડાંગના વિરાન જંગલોમાં ગરમાળાના વૃક્ષો પર એક પણ પાન જોવા મળતું નથી, પરંતુ કુદરતની અદ્ભુત કરામત એ છે કે પાનખર ભલે હોય પણ પાંદડાના ન હોવાના કારણે રંગોની પીછી કુદરતે સલામત રાખી હોય અને ગરમાળાના વૃક્ષો પર ખીલી ઉઠેલા પીળા ચટ્ટા ફૂલો સમગ્ર જંગલને સુવર્ણ રંગથી આચ્છાદિત કરી દે છે. ડાંગ જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણથી બાળકોના કુપોષણમાં ઘટાડો. બાળકના જીવનમાં પ્રથમ 1000 દિવસ ખૂબ જ અગત્યના છે. અતિ ગંભીર કુપોષિત બાળકોની વહેલી ઓળખ અને સારવાર બાળકમાં તબીબી જટિલતાઓ પેદા થતી અટકાવવામાં મદદરૂપ થાય છે. આવા બાળકોને તબીબી સારવાર તથા દવા અને સૂક્ષ્મ પોષક તત્વો સમુદાયાંતરે ઉપલબ્ધ કરાવી બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવા અભિગમ સાથે પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવ્યો છે. ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની કામગીરી સુનિશ્ચિત કરવા સમીક્ષા બેઠક યોજાઈ. સમય મર્યાદામાં ગાઈડલાઈન અનુસાર ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર ડાંગમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ 2026માં યોજાનાર ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,
દંડકારણ્ય વનપ્રદેશ ડાંગમાં હનુમંત જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ભક્તિમય માહોલમાં ગુંજી ઉઠ્યા જય શ્રી રામના નાદ. પ્રકૃતિના ખોળે વસેલા અને પ્રભુ શ્રી રામના ચરણરજથી પાવન થયેલા દંડકારણ્ય વનપ્રદેશ ડાંગમાં હનુમાન જન્મોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના મુખ્ય મથક આહવા સહિત વઘઈ, સુબીર અને પ્રવાસનધામ સાપુતારામાં વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું. નવસારી શહેર કોંગ્રેસમાં વિખવાદનો અંત. ટિકિટ વહેંચણી માટે સંકલન સમિતિની રચના થઈ. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની વરણીને પગલે શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફાટી નીકળ્યો હતો, જેમાં નવા નિમાયેલા શહેર પ્રમુખની વરણીથી નારાજ થયેલા લગભગ ત્યાં સુધી 45થી વધુ કાર્યકર્તા અગ્રણીઓએ રાજીનામા ધરી દીધા હતા, જેને પગલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આ મામલે દરમિયાનગીરી કરી મનપાની આગામી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં પક્ષપાતને ટાળવા વિશેષ સંકલન સમિતિની રચના કરી છે, જેમાં જેમણે રાજીનામા ધર્યા હતા એવા વ્યક્તિઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. અખાતી યુદ્ધને પગલે લાઇટ ડીઝલ ઓઇલના ભાવમાં 4 ગણાથી વધુ વધારો. નવસારી જિલ્લાના ક્વારી સહિતના ઉદ્યોગો મુશ્કેલીમાં. અમેરિકા ઈરાન યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલનો સપ્લાય ખોરવાતા ક્રૂડ ઓઇલમાંથી બનતા વિવિધ ઇંધણો સહિતના પદાર્થોના ભાવોના થયેલા વધારાના કારણે સ્થાનિક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી જિલ્લામાં આ અછતની સૌથી વધુ અસર ચીખલી તાલુકાના ક્વારી ઉદ્યોગને થવા સાથે તાલુકામાં ચાલી રહેલા વિકાસ કાર્યોને પણ અસર થવા ઉપરાંત ખનીજના માલસામાનના ભાવો પણ વધવાની સંભાવના રહેલ છે. નવસારી મનપા મતદારોની સંખ્યા ઘટતા મતદાન મથકોમાં ઘટાડો. 5 વર્ષમાં વિસ્તાર વધ્યો પરંતુ મતદારો ઘટ્યા. નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં તત્કાલીન પાલિકા કરતાં વિસ્તાર વધવા છતાં મતદારોની સંખ્યા ઘટતા 7 જેટલા મતદાન મથકો ઘટ્યા છે. મતદારો ઘટવાનું મુખ્ય કારણ અત્રેની અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરી ગયેલા મતદારો. સામાન્યપણે કોઈપણ પાલિકા કે મનપાનો મત વિસ્તાર વધતા તેના મતદારોની સંખ્યા પણ વધે છે અને તેને લઈને મતદાર મથકોની સંખ્યા પણ વધે છે, પરંતુ નવસારી મનપાનો વિસ્તાર વધવા છતાં અત્રેથી અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરી ગયેલા મતદારોના કારણે મતદાન મથકોની સંખ્યા ઘટવા પામી છે. રહેણાંક વિસ્તારોમાં આવેલા ભંગારના ગેરકાયદે ગોડાઉન સામે તંત્ર દ્વારા કાર્યવાહી થશે કે કેમ? ફાયર સેફટીના સાધનો વિના જ જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ મોટી દુર્ઘટના સર્જી શકે છે. નવસારી મનપા વિસ્તારમાં અનેક રહેણાંક વિસ્તારોમાં ભંગારના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે, જે આસપાસના લોકો માટે ભારે જોખમી બની શકે છે. આવા વિસ્તારોના બંધ મકાનોમાં ભંગારના ગોડાઉન બનાવી દઈ ત્યાં જ્વલનશીલ હોય તેવી જોખમી સામગ્રીઓ સાથે તાત્કાલિક આગ પકડી લે તેવી સામગ્રીઓનો એક સાથે સંગ્રહ કરવામાં આવે છે. અને એવી જ કંઈક ઘટના દસરા ટેકરીના રહેણાંક વિસ્તારમાં બનવા પામી હતી, જેની અંદર 5 ઝૂંપડા બળીને રાખ થઈ જવા પામ્યા હતા. JCI નવસારી દ્વારા કારકિર્દી માર્ગદર્શન થકી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા પ્રયાસ. નવસારીની સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડીમાં નવસારી JCI દ્વારા 5 ગોળ પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં યોગ્ય કારકિર્દીની પસંદગી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નવસારીની SS અગ્રવાલ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર દીપેશ શુક્લાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો અને એમની સમજ આપી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.